जय जवान जय किसान जय जय शिक्षित युवान नारी शक्तिનો જય હો જય મહાગુજરાત એસએન લોક જાગૃત અભિયાનમાંથી પરસોત્તમ પટેલ બોલું છું. આજનો વિષય છે થોડો રાજકારણનો છે, પણ હસવું પણ આવે છે અને દુઃખે લાગે છે કે સાલું કોઈ પણ જગ્યાએ સભા થાય, કોઈ પણ જગ્યાએ સમજી લો ભાઈ કોંગ્રેસમાં રાહુલ ગાંધીની સભા થઈ તો ત્યાં બી એટલું માણસ હોય. પછી આ બાજુ આમ આદમી પાર્ટીની ગોપાલ ઇટાલિયાની સભા થાય ત્યાં બી એટલું માણસ હોય, અને આ બાજુ ભાજપને નરેન્દ્ર મોદી આવવાના કે કોઈ પણ સભા થતી હોય ત્યાં બી એટલું માણસ હોય. તો સારું આ સમજાતું નથી, આ માણસો આટલા બધા આવે છે ક્યાંથી? કે સ્ટેજ ઉપર માણસો ખાલી અલગ હોય અને આગળ જે બેઠા હોય 100-200 માણસ એ અલગ હોય, બાકી પાછળ તો બધા એને જ હોય. તો આમાં સમજણ નથી પડતી કે સારું આવું કેમ થાય? એને એ માણસો આવે છે કે બીજા રાજ્યમાંથી લાવે છે? આ મોઢા તો બધા એકના એક જ હોય છે, ખાલી આગળ 100-200 માણસ હોય અલગ અને સ્ટેજ ઉપર અલગ. તો આમાં કંઈ સમજણ જ પડતી નથી કે સારું આ પબ્લિક છે કોનું, કઈ પાર્ટીનું છે. પછી ચૂંટણી લડવાની હોય એટલે આપણે ગામમાં જઈએ એટલે આપણે જઈશું ને તો કે આવો પડશે તમે આવો, તમારે તો રાહ જોઈને બેઠા હતા ખાટલા વડે ઢાળશે બેસે, બધા માણસ ઘણા બેસે, એવું નહીં એ માણસો બેસે ઠંડુ બંડુ પીવડાવે, શું પીશે એ પણ ચા પીવડાવે છે, બધું વાત સાચી. પરસોત્તમભાઈ તમે ચિંતા ના કરતા, તમને જ વોટ આપવાનો છે અને તમને જ જીતાડવાના છે. પછી હું જતો રહે ને એટલે ભાજપવાળા આવશે, ઓહો આવો આવો તમારે તો રાહ જોઈને બેઠા હતા, તમારી જરૂર છે, આવો બેહો બેસાડશે ખાટલા એટલે ઢાળશે, ચા બા એટલે ભાઈ ચા લાવો, ચા બા પીવો, ઠંડુ બંડુ પીવડે, તમારી રાહ જોતા. ભાજપ સિવાય કોઈને વોટ આપવાનો જ નથી, તમને જ વોટ આપવાના છો. કોંગ્રેસને તો ક્યારેય આપવાનો નથી. એમ કરે પછી જાય, પછી પાછું થોડી વાર થાય ને કોંગ્રેસવાળા આવે, ઓહો આવો તમારી રાહ જોતી. આ કોંગ્રેસનું કામ છે, તમે ચિંતા જ ના કરો, તમને જ વોટ મળવાના. બેહો બેહો ખાટલા ઢાળશે, પાણી આપશે, પીશે, ચા બા મુકાવશે, ગજો તો ભરી લેશે જે કંઈ થાય. પછી એ પતી ગયું. પછી તમે ચિંતા ના કરો, તમને કોંગ્રેસ વોટ મળશે, અમે કોંગ્રેસને કાયમથી આપતા હોય, ભાજપનો વોટ આપવાના જ નથી. એ પતી જાય પછી થોડો ટાઈમ થાય પછી આમ આદમી પાર્ટીવાળા આવશે. ઓહો આ વખત તો આમ આદમી પાર્ટીને જ લાવવાની છે, કોંગ્રેસ ભાજપને એક લાવવાની નહીં, આમ આદમી પાર્ટી જ આ વખત લાવવાની છે 100%. અમે ગામે નક્કી જ કર્યું, બરાબર ભાઈ? હા બરાબર. ગામવાળા યુવાનો મળેલા હોય, બધા ટોટલ મળેલા હોય, અને એમ કરી અને પછી ચાવા પીશે, ખાટલા બેસે, ચાવા પીશે, પાણીમાં ઠંડુ પીશે, પછી એક ઘર ખૂણા જાય ને પૈસા લઈ લેશે. એટલે આવી રીતના બધું આયોજન થાય. હકીકતમાં અમે જ્યાં હતા ને સમય, અમારા સમયની વાત કરું, હું જ્યારે જવાન હતો ને યુવાન, ત્યારે મેં કોંગ્રેસમાં બહુ કામ કર્યું. અત્યારે હું ભાજપમાં મદદ કરું છું, કેમ કે વિચાર્યું ભાઈ ભાજપ સારું, પણ હવે એમાં બધો ડખા થઈ ગયા. પણ છતાં હવે શું કરીએ, કહો ભાજપ છે તો છે. હવે એ વખતે અમે કોઈ કોંગ્રેસમાં ક્યાંય પણ વોટ માંગવા જઈએ કોઈ પણ ગામમાં, એટલે અમને ખબર પડી જતી. ગામના શેવાળે જઈએ ને સીમાડે, એટલે આમ ગામના પાછળ જઈએ ને ખબર પડી જાય કે આ કોંગ્રેસનું છે ભાજપનું. તમે જો ભાજપનું કામ હોય ને કોંગ્રેસની ગાડીઓ જાય ને એટલે કોંગ્રેસ પડદા મારેલા જ હોય, એટલે પાછળ પડી જાય. તમારી જીપીપીના કાચબાચ બધું તોડી નવરું કરી નાખે અને ચોખ્ખું કે ભાઈ અમારે અહીંયા છે ને ભાજપને જ વોટ આપવાનો, કોંગ્રેસવાળા આવશો જ નહીં. અને કોંગ્રેસનું જ્યાં ચાલતું હોય ને ત્યાં કોંગ્રેસને ત્યાં આમાં રાહ જોઈને બેઠા હોય, આવો તમને જ વોટ આપવાનો, ભાજપવાળા કોઈ નહીં. તો ભાજપવાળા જાય ને તો એમની જીપો પણ કાચબાચ તોડી નાખે. આટલું બધું તટસ્થ માણસો હતા ને મજબૂત હતા. અને અત્યારે તો ડબલ આવેલા, કંઈ ખબર નથી પડતી શું કરવું. બધા નક્કી જ હોય, આમ આદમી પાર્ટી આવતે બોલાવે, કોંગ્રેસ આવતે બોલાવે, ભાજપ આવતે બોલાવે. એટલે એ પણ એવા થઈ ગયા છે, જેવા અત્યારે ભાજપમાં કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી માણસો છે ને એવા પબ્લિક પણ એવી થઈ ગઈ. એટલે કેમ કે ચૂંટાય ભાઈ કામ જ નહીં કરતા, એટલે પબ્લિક એવું થઈ કે હું આવે ને પૈસા પડાવી રાખો. એટલે ચાહે ગામ માટે પડાવે, પોતાના માટે પડાવે, પણ પડાવીને લઈ લે પૈસા. એટલે આવી રીતે થતું હોય. કોઈ ગામમાં જઈને બેસીએ ને તો આપણને આવકારો સારો મળે, જેના આમંત્રણ હોય એને જ મળે હો. બાકી બીજી પાર્ટીના કોઈ જાય ને તો કે ભાઈ તમે મહેરબાની જતા રહો, તમને વોટ નહીં આપવાનો, તમે ખોટી પબ્લિક ભેગી થાય ને તમારા કાચબાચ તોડી નાખે ને ગાડીઓ વળીને બધું હોડબોડ તોડી નાખે, એના કરતાં તમે નીકળી જાઓ. એટલે અમુક સારા માણસો હોય 2-4 જણા તો હાથ જોડીને મોકલી દે પાછા, અને જતું રહેવું પડે. એમાં કોઈનું મીનમેક નહીં, એમાં કોઈનું ચાલ જ નહીં. ગામ જ એ રીતે નક્કી કરેલું હોય. અને અત્યારે તો કંઈ નક્કી જ નહીં. અત્યારે સગા બાપે કીધું બેટા આપણે આનો વોટ આપવાનો, તો એ છોકરો બીજાનો વોટ આપી દે. અને પહેલાં શું હતું, ગામની અંદર ગામ નક્કી કરે, એકવાર એ મિટિંગ થઈ જાય કે આપણે આને જીતાડવાનું, અને આપણે જીતે કે ના જીતે
પણ આ પાર્ટીને વોટ આપવાનો એટલે એને જ મળે, બીજા તૂટીને મરી જાય તો ના મળે. એટલે ગામનો એવો વટ હતો અને ગામની અંદર એવી છાપ હતી અને ગામમાં એકવાર ગામ સભા કરી નાખે કહી દે એટલે એ ફાઇનલ હતું. અને અત્યારે તો વોટ લેવા જાય એટલે અલગ વાહના અલગ હોય કે ભાઈ ભાજપના શું આપક ના આપક, પણ આવી રીતે પડાઈ બધા બેહાડી અને હસી બોલીને વાતો કરીને અને મીઠું મીઠું બોલીને અને પછી પૈસા પડાવી લે. ભાઈ કોનો વોટ આપવા કોને ના આપવા એ તો એમનું મનની અંદર હોય. પોતાની પત્ની પોતાના આપણે જે પતિ કહે કે આપણે આનો વોટ આપવાનો તો પત્નીએ નહીં આપશે, એની ઈચ્છા પડે એનો વોટ આપે. જ્યારે હજુ ગામડામાં એવું નથી, ગામડામાં ફેર છે હજુ ઘણો. એટલે ગામડાનું વાતાવરણ આખું અલગ છે અને શહેરની અંદર આગો ભાઈ કહે ને તો એ વોટ એને ના આપે, એની ઈચ્છા પડે એને જ વોટ આપે. એટલે આ રીતનું છે. પોતાનો પતિ કહે ને પત્નીને કે તું આનો વોટ આપજે, એને ના આપે, એની ઈચ્છા પડે એનો વોટ આપે. એટલે આવી રીતનું છે. એટલે ધ્યાન રાખવું, અત્યારે કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુનિયન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત.